દાહોદ શહેરમાં અધૂરું રહેલું ડિમોલેશન ફરી શરૂ થશે. બદ્રી મોહલ્લા અને ભીલવાડા વિસ્તારમાં બીજી વખત પાલિકાએ ડિમાર્ગેશન હાથ ધરતા સ્થાનિક મિલકતધારોમાં ફફડાટ ફેલાયો હતો. દાહોદમાં સ્માર્ટ રોડ બનાવવાની યોજના અંતર્ગત થોડા સમય પહેલા મેગા ડિમોલેશન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 10 રોડ સ્માર્ટ રોડ બનાવવાની યોજના હતી. તે વખતે તંત્ર દ્વારા ધાર્મિક સ્થળો, દુકાનો, મકાનો ઉપર બુલડોઝર ફેરવી અને રોડ પહોળા કરી સ્માર્ટ રોડ બનાવવાનું આયોજન હતું. તેમાંથી એક બાકી રહેલો રોડ જે નવીન રોડ નીકાળવામાં આવ્યો છે, જેમાં ગોધરા રોડથી બસ સ્ટેશન સુધીનો નવો રોડ બનાવવા માટેની યોજના હતી, તે અધૂરી હતી. મુસ્લિમ સમાજની કબ્રસ્તાનની જગ્યામાંથી રોડ નીકાળી અને ટ્રાફિકની સમસ્યા હલકી કરવા અને એસટી બસોના રૂટોને સિટી બહારથી એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ આપવા માટે નવીન રસ્તો કાઢવામાં આવ્યો હતો, જેમાં તત્કાલીન કલેક્ટર હર્ષિત ગોસાવી, પ્રાંત અધિકારી એન.બી. રાજપૂત, મામલતદાર મનોજ મિશ્રાની અધ્યક્ષતામાં રોડનું ડિમાર્ગેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કોઈક કારણોસર તેને પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો આ રોડ. પરંતુ હવે સ્માર્ટ રોડના કામો પૂર્ણ થવાની દિશામાં છે. તેને લઈને બાકી રહેલા સ્માર્ટ રોડને બનાવવા માટેના આયોજનના ભાગરૂપે આ વખતે નગરપાલિકાની દબાણ શાખા, બાંધકામ વિભાગ અને સિટી સર્વેની ટીમો દ્વારા આજે બપોરના સમયે બદ્રી મોહલ્લા કે જે એસટી બસ સ્ટેશનમાં પ્રવેશવાનો માર્ગ છે તે વિસ્તારમાં અને બહાર નીકળવાના રસ્તામાં કે જે રહેણાંક વિસ્તાર છે અને સ્લમ વિસ્તાર તરીકે ગણાતા ભીલવાડા વિસ્તારમાં દબાણ વિભાગ, બાંધકામ વિભાગ અને સિટી સર્વેની ટીમોને બીજી વખત ડિમાર્ગેશન હાથ ધરતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં એક મસ્જિદ, એક મંદિર અને 30થી વધુ રહેણાંક મકાનો ઉપર ડિમાર્ગેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં પાલિકાની ટીમોએ સ્થાનિક મિલકતધારોને થોડા સમય પછી નોટિસો આપવા માટેની કામગીરી પણ હાથ ધરાશે. જોકે ડિમાર્ગેશનની કામગીરીથી સરકારનું બુલડોઝર રહેણાંક વિસ્તારમાં ફરશે. જોકે દબાણકર્તાઓને નોટિસો આપ્યા બાદ ક્યારે બુલડોઝર ફેરવવામાં આવશે તે હાલ નક્કી નથી, પરંતુ આજના ડિમાર્ગેશનને લઈને રહેણાંક વિસ્તારના લોકોમાં ભયની સાથે ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ડિમાર્ગેશન કાર્યવાહી અંતર્ગત સ્થાનિક લોકો ટોળે વળ્યા હતા, જેમાં કેટલાક લોકોના ઘરો ઉપર બુલડોઝર ચાલશે તેને લઈને સ્લમ વિસ્તારના લોકોમાં ભયની સાથે ફફડાટ પણ ફેલાયેલો જોવા મળ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ ગરીબના ઘર ઉપર બુલડોઝર ના ફેરે તેવી આશા લોકોએ વ્યક્ત કરી છે. ત્યારે આવનાર સમયમાં તંત્ર કેવા પ્રકારના પગલાં લે છે તેના ઉપર સૌ કોઈની નજર બનેલી છે. પરંતુ આજના ડિમાર્ગેશનને લઈને શહેરમાં ફરી લોકોમાં ડિમોલેશનને લઈને ચર્ચાઓ સાંભળવા મળી હતી.